31 ડિસેમ્બરને લઈને રાજકોટ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી. શહેરના અલગ અલગ વિસ્તારના મુખ્ય માર્ગો પર ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. દારૂ તેમજ ડ્રગ્સને લઈને ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં એસીપી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ દ્વારા વાહનોમાં ચેકિંગ હાથ ધરાયું. શહેરના કાલાવડ રોડ, કોટેચા ચોક, કિશનપરા ચોક સહિતના માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટ શહેરમાં સુરક્ષા માટે 1300 જેટલા જવાનો ખડે પગે રહેશે, જેમાં 4 ડીસીપી સહિત 100 જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે બંદોબસ્ત રહેશે. 6 એસીપી, 21 પીવાય, 70 પીએસઆઈ, 851 પોલીસમેન સાથે 431 ટીઆરબી જવાનો, હોમગાર્ડ જવાનોની વ્યવસ્થા છે. નશાખોરોને પકડવા પોલીસે ઠેર ઠેર બ્રેથ એનાલાઇઝરની મદદથી ચેકિંગ હાથ ધરાશે. તો રાજકોટના દ્રશ્યો જોઈ શકો છો. કાલાવડ રોડ, કોટેચા ચોક, કિશનપરા ચોક સહિતના માર્ગો પર ચેકિંગ હાથ ધરાયું છે. 31મી ડિસેમ્બરની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તેની માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ડ્રાઈવમાં બ્રેથ એનાલાઇઝર કિટ છે, ડ્રગ એનાલાઇઝર કિટની મદદથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિટની મદદથી જો કોઈ નાર્કોટિક ડ્રગ્સનું સેવન કરેલું હોય, એમડી છે, કોઈ ગાંજો છે, ચરસ, તેનું સ્થળ પણ પરીક્ષણ થઈ શકે છે. અને આવા નશાકારક પદાર્થનું સેવન કરનારા વિરુદ્ધ એક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો જે રીતે પોલીસ દ્વારા એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રેથ એનાલાઇઝર દ્વારા તમામ લોકો કે જે લોકો ડ્રગ્સનું સેવન કર્યું હશે તેને પકડી પાડવામાં આવશે. જેમાં પણ ડ્રગ્સનો નશો કર્યો હોય, દારૂનો નશો કર્યો હોય તો તે વ્યક્તિને ત્યાં સ્થળ ઉપર જ પકડી પાડવામાં આવશે. રાજકોટની અંદર શહેરમાં સુરક્ષા માટે 1300 જેટલા જવાનો છે કે જે ખડે પગે રહેવાના છે. 4 ડીસીપી સહિત 100 જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ સાથે 6 એસીપી, 21 પીઆઈ, 70 પીએસઆઈ અને 851 પોલીસમેન સાથે 431 ટીઆરપી જવાનો કે જે ખડે પગે રહેવાના છે. નશાખોરોને પકડવા માટે પોલીસે ઠેર ઠેર બ્રેથ એનાલાઇઝર સાથે તે ઉપસ્થિત રહેશે. સુરક્ષા માટે 1300 જેટલા જવાનો કે જે ખડે પગે રહેવાના છે. 4 ડીસીપી સહિત 100 જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે વાહનો જે અલગ અલગ વિસ્તારો છે, ચેકપોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, ત્યાં અત્યારે હાલ ભારે ચેકિંગ હાથ ધરાયું છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે. લકી, રાજકોટની અંદર પણ તૈયારીઓ પૂરેપૂરી કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને પોલીસ પણ સજ્જ છે. વિગતો શું છે? તમામ તૈયારીઓ જે ડાન્સ પાર્ટીના આયોજકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ અહીં સુધી જે મહત્વની વાત કહી શકાય કે અત્યારે 12 વાગ્યા સુધીમાં એક પણ આયોજકને જે મંજૂરી છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા આપવામાં નથી આવી. 10 થી વધુ જેટલા આયોજન છે તે જે રાજકોટમાં ડાન્સ પાર્ટીના 31મી ઉજવણી માટે કરવામાં આવ્યા છે, પરંતુ અહીં મહત્વની વાત એ કહી શકાય કે 12 વાગ્યા સુધીમાં એક પણ જે ડાન્સ પાર્ટીના આયોજકને મંજૂરી છે તે આપવામાં નથી આવી. જે 31st જે કહી શકાય કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પણ 31st ને નડ્યો હોય તેવું લાગી રહ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કડક નિયમો કરવામાં આવ્યા છે. સ્ટ્રક્ચર સ્ટેબિલાઇઝિંગ સહિત જે ફાયર સેફ્ટીની જે તમામ જે વિગતો છે તે આયોજક દ્વારા દેવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી એક પણ પરમિશન છે તે આપવામાં નથી આવી. બીજી તરફ જોવા જાય તો રાજકોટ શહેર છે તે રંગીલું શહેર છે, અને રંગીલા શહેરની જાળવણી માટે, લોકોની જાળવણી માટે ક્યાંક ને ક્યાંક જે રાજકોટ શહેર પોલીસ છે તે કડક બંદોબસ્ત કરશે. તો અત્યારથી જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આ આયોજનમાં જે 1300 જેટલા જવાનો છે તે પોતાના ખડે પગે રહેશે અને લોકોની સુરક્ષા કરવાના છે. બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ એનાલાઇઝર છે તે સાથે રાખીને જે લોકોને ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે. નશાખોર તત્વો છે તેમનો પણ જે કાયદાનું ભાન છે તે રાજકોટ શહેર પોલીસ કરાવશે. રાજકોટ શહેરમાં જે 4 ડીસીપી, જે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સહિત 4 ડીસીપી, જે 100 જેટલા ઉચ્ચ અધિકારીઓ છે તે ખડે પગે રહેશે. તો તેની સાથે 851 જેટલા પોલીસમેન, 21 જેટલા પીઆઈ, 70 જેટલા પીએસઆઈ સહિતના જવાનો છે તે ખડે પગે રહેશે. પોતાના અલગ અલગ વિસ્તારોમાં જે આયોજન થઈ રહ્યું છે તેનું સઘન છે તે ચેકિંગ કરશે. જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ જ છે, તો તેને લઈને પણ વ્યવસ્થા છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં
આવી છે. ચોક્કસપણે હવે જે લટકતી તલવાર ક્યાંક ને ક્યાંક આયોજકો માથે છે, ત્યારે હવે જોવાનું તે રહે છે કે આયોજકો કઈ પ્રકારનું આયોજન કરશે, કારણ કે અત્યાર સુધી પણ જે પ્રકારની મંજૂરી છે તે પોલીસ દ્વારા આપવામાં નથી આવી, ત્યારે હવે મંજૂરીની રાહ છે તે આયોજકો જોઈ રહ્યા છે. જી, આયોજક તરફથી કંઈ પણ કહેવાનું સામે આવ્યું છે, તેમનું શું કહેવું છે આ સમગ્ર મામલે કે છેલ્લી ઘડી સુધી તેમને કોઈ જ પ્રકારની સ્પષ્ટતા નથી અપાઈ? જે અગાઉ પણ જ્યારે દિવાળીના ફટાકડા વહેંચણી માટેનું જે આયોજન હતું, ત્યારે પણ એક પણ પ્રકારની પરમિશન માટે જે આયોજકો દોડતા હતા, પરંતુ તેમને પણ છેલ્લે સુધી પરમિશન નથી આપી. ત્યારે હવે તંત્રને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે દર વર્ષે રહેશે, કારણ કે હવે જે 31st નું આયોજન થયું તેમાં પણ જે મંજૂરી છે તે આપવામાં નથી આવી. અગાઉ નવરાત્રીની મંજૂરી માટે પણ આયોજકો છે તે તેમના ચપ્પલ છે તે ઘસાઈ ગયા. ત્યારબાદ હવે 31st ના આયોજકો છે તે પણ અત્યારે નિરાશ હાલતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે પરમિશન અત્યાર સુધી નથી આવી. લાખો રૂપિયાનો ખર્ચો છે તે આયોજકો દ્વારા કરી નાખવામાં આવ્યો છે. તો બીજી તરફ યુવા વર્ગ છે તે પણ થનગની રહ્યો છે 31st ની પાર્ટી માટે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે પરમિશન ક્યાર સુધીમાં આપશે. જે નવરાત્રીની વાત કરવામાં આવે તો નવરાત્રીમાં 1 વાગ્યા સુધીમાં મંજૂરી છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા ચકાસણી ડોક્યુમેન્ટ કરીને આપી દેવામાં આવી હતી. ત્યારે હવે ક્યારે પરમિશન પોલીસ આપશે તે જોવું રહેશે. જી, કયા કયા વિસ્તારો અને રાજકોટની અંદર આવેલા કયા મુખ્ય માર્ગો પર સૌથી વધારે ચેકિંગ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે? રાજકોટ શહેરનો સંવેદનશીલ વિસ્તાર છે, જે અલગ અલગ વિસ્તારો છે. જંગલેશ્વર ભક્તિનગર પોલીસ મથકનો વિસ્તાર છે. બીજી તરફ જોવા જાય તો જ્યાં ટ્રાફિક વધારે થાય છે 150 ફૂટ રિંગ રોડ છે, કાલાવર રોડ છે. ત્યારબાદ જે તાલુકા વિસ્તારમાં સૌથી વધુ આયોજન છે તે થવાનું છે એક પોલીસ સ્ટેશનમાં, અને ત્યારબાદ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં પણ જે તમામ છે આયોજન છે તે થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે તે બાજુ પણ ટ્રાફિક વધારે હોય છે અને લોકો અને યુવાનો તે બાજુ જ વધારે હોય છે. તે માટે તે ત્યાં ચેકિંગ કરાશે. રાજકોટનો રેસકોર્સ રિંગ રોડ છે ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરાશે. અલગ અલગ વિસ્તારોમાં પોલીસ છે તે પોતાના જે પોલીસ સ્ટેશનના વિસ્તાર છે ત્યાં જે ચેક હાથ ધરશે. સમગ્ર મામલે પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું છે ખરું? પોલીસ સાથે જે તાજેતરમાં હમણાં જે વાત કરી તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પરમિશન છે તે આયોજકોને દેવામાં નથી આવી, પરંતુ અમે જે ચકાસણી અને ચેકિંગ માટે તત્પરથી જે નશાખોરો તત્વો છે તેમને જે અમે ચોક્કસપણે ચેતવણી આપી છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે કેટલા લોકો પકડાય છે અને કેટલા લોકોને પોલીસ જે જવા દે છે, કારણ કે જ્યારે આ પ્રકારનું જે આયોજન થતા હોય છે ત્યારે લોકો છે તે નીકળતા હોય છે, પરિવારો સાથે નીકળતા હોય છે, ત્યારે લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વોમાં પકડ જવામાં પોલીસ છે તેઓ પણ રસ્તા ઉપર ઉતરશે અને કોઈ પણ જે પ્રકારની ગેરપ્રવૃત્તિ સર્જાશે ત્યાં પણ પોલીસ છે તે રહેશે. તેવું પણ કહેવામાં આવ્યું છે કે ફ્રી ડ્રેસમાં પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તેમજ જે એલસીબી ઝોન 1 અને એલસીબી ઝોન 2 ની ટીમ છે તેમના દ્વારા પણ જે ફ્રી ડ્રેસમાં ચેકિંગ છે તે ડાન્સ પાર્ટીમાં રહેશે અને ડાન્સ પાર્ટીમાં કોઈ પણ પ્રકારની છેડતી સહિતના જે બનાવો છે તેનું જે ન થાય તેની માટે જે ત્યાં પોલીસ જે હાજર રહેશે. જી, બિલકુલ. લખી આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી.